અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. કોરોનાના વધતા કેસ અંગે રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું નિવેદન. કહ્યું, ગુજરાત સહિત 5 થી 6 રાજ્યોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. વાયરસને નિયંત્રિત કરવા માટેની તમામ તૈયારીઓ કરી દેવાઈ છે. ઓક્સિજન ટેન્ક અંગે મોક ડ્રીલ પણ કરવામાં આવી છે. સંક્રમણમાં વધારો ન થાય તે માટે સરકાર સતત કાર્યરત છે. વાયરસને રાજ્ય સરકાર ગંભીરતાથી લઈ રહી છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે વધુ એક ભરતી પ્રક્રિયામાં ગોટાળાનો આરોપ લગાવ્યો છે. લેબ આસિસ્ટન્ટની ભરતીમાં ગેરરીતિ થઈ હોવાનો યુવરાજસિંહનો આક્ષેપ છે. આણંદની MS પટેલ કોલેજમાં બહાર પડાઈ હતી ભરતી. ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ 15 દિવસમાં આપવાની હતી નિમણૂક, પરંતુ આજ સુધી ભરતી પ્રક્રિયા નથી કરવામાં આવી પૂરી. યુવરાજસિંહે કહ્યું કે હવે ભરતીની NOC લેવાની બાકી હોવાનું જુઠ્ઠાણું ચલાવવામાં આવી રહ્યું છે. અભ્યાસક્રમ બદલાવવાના બહાના હેઠળ ભરતી રદ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ મુજબ ચાલુ ભરતીય નિયમ ન બદલી શકાય. પૈસાની લેતી દેતીના વહીવટમાં વાંધો આવતા ભરતી અટકાવી હોવાનો આરોપ છે. વડોદરામાં શાળાઓના સ્ટ્રક્ચરની મનપા દ્વારા તપાસ કરવામાં આવી છે. સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ જમા કરાવવા આદેશ આપવામાં આવ્યો. 14 શાળાઓને મનપાએ ફટકારી નોટિસ. રિપોર્ટ જમા ન કરાવનાર શાળાઓ સીલ કરવામાં આવશે. શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલા કાર્યવાહી કરવામાં આવી છે. ગત વર્ષે શાળાની દિવાલ થઈ હતી ધરાશાયી. રાજ્યમાં ફરી એકવાર OBC અનામતની માંગ ઉઠી છે. મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુએ કહ્યું કે OBC સમાજને 54% અનામત મળવી જોઈએ. OBCમાં વસ્તી મુજબ અનામતનું વર્ગીકરણ થાય તેવી માંગ કરી છે. તેમણે કહ્યું, ગુજરાતમાં ઠાકોર સમાજનું 40% પ્રતિનિધિત્વ છે. નેતાઓ ચૂપ છે એટલે સંતોએ સામે આવવું પડ્યું છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જામનગરની મુલાકાત લીધી. મહાનુભાવ દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું. CM ભૂપેન્દ્ર પટેલે કરોડોના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર સફળ થયું ત્યારે સૌથી પહેલા અભિનંદન જામ સાહેબે આપ્યા હતા. તેમણે જણાવ્યું કે 2025માં વિકાસના કામો માટે 30,000 રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. મોરબી સબ જેલ ફરી બની છે ચર્ચાનો વિષય. જેલમાં ફોન પર વાત કરતા કેદીનો વિડીયો થયો છે વાયરલ. જેલમાં પ્રવેશ પાસેની ઓફિસનો વિડીયો હોવાની ચર્ચા છે. TV9 વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું. વિડીયો ક્યારનો છે, કોણે બનાવ્યો તે હાલ નથી જાણી શકાયું. 27 જૂનના રોજ યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા તેમના મોસાળ સરસપુરમાં ભાણેજના સ્વાગત માટે તૈયારીઓ શરૂ. પરંપરા મુજબ જેઠ સુદ પૂનમના રોજ ભગવાનને 108 કળશથી જળાભિષેક કરાશે. ત્યારબાદ ભવ્ય શોભાયાત્રા સાથે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામ સાથે મોસાળ સરસપુર જશે. ભગવાન મોસાળમાં 15 દિવસ રોકાશે અને તે દરમિયાન વિવિધ કાર્યક્રમનું પણ આયોજન કરાશે. પાલનપુર અને વડગામ તાલુકાના ધાણધાર વિસ્તારમાં પાણી માટે વલખા. એક સમય ભૂગર્ભ જળથી સમૃદ્ધ હતો ધાણધાર વિસ્તાર. 10 વર્ષમાં પાણીના ભૂગર્ભ જળ ઊંડા ઉતરી ગયા તેમજ નદી નાળા સુકાઈ ગયા. ખેડૂતોને સિંચાઈના પાણીની તો ગ્રામજનોને પીવાના પાણીની મુશ્કેલી. સરકારની સૌની યોજના હેઠળ મુક્તેશ્વર અને ધર્માવદ તળાવમાં પાણી ભરવાનું કામ સમયસર થાય તેવી માંગ. ભાવનગરમાં પુરવઠા વિભાગની બેદરકારીના કારણે રેશન દુકાનો અને રાશન કાર્ડ ધારકોને હાલાકી. અનાજનો જથ્થો સમયસર મળતો હોવાની અને અનાજની ચોરી થતી હોવાની ફરિયાદ છે. જિલ્લા પુરવઠા મામલતદાર અને જિલ્લાના ગોડાઉન મેનેજરોનો મનસ્વી વર્તનના આક્ષેપ છે. તો ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશનના પ્રમુખની અધ્યક્ષતામાં રાશન દુકાનદારોએ કલેક્ટરને આપ્યું આવેદન. સુરત મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ કરી હોવાનો દાવો પોકળ સાબિત થયો છે. ભાટા ગામની માયાવંશી મોહલ્લા સુધીનો રસ્તો જ ગાયબ થઈ ગયો. ડ્રેનેજનું કામ પૂર્ણ થઈ જવા છતાં નથી બનાવાયો રસ્તો. 1 મહિના કરતાં વધુ સમયથી રસ્તાની કામગીરી બંધ છે. રસ્તો બંધ થઈ જતાં 50થી વધુ પરિવારોને ભારે હાલાકી. તંત્ર સામે અનેક વખત રજૂઆત છતાં કોઈ કામગીરી નહીં. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH